Hello students, very good morning. We are on the chapter number 3 but unit number 1. ત્રીજા ચેપ્ટર ઉપર છીએ પણ યુનિટ નંબર આપણે 1 અત્યારે કરીએ છીએ અને આપણે લાસ્ટ કમ્પ્લીટ કર્યું હતું શેર ઓનરશિપ કેપિટલની અંદર શેર્સ જોયા હતા, ઇક્વિટી શેર અને ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ અને બોરોડ કેપિટલ સિંકિંગ ફંડની અંદર આપણે ડિબેન્ચર, પબ્લિક ડિપોઝિટ, ઇન્ટર કંપની ફિનાન્સ એ બધી વસ્તુ આપણે જોઈ હતી, ફોરેન કરન્સી એ બધી વસ્તુ આપણે જોઈ હતી. ક્લિયર? સો લાસ્ટ ટોપિકની અંદર આપણે ફોર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ફેક્ટર કમ્પ્લીટ કરેલું હતું. આજનો આપણો સેકન્ડ ટોપિક નવો ચાલુ થાય છે, દેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ વેન્ચર કેપિટલ. હવે આખા ચેપ્ટરની અંદર આ જ કન્સેપ્ટ ભણવાનો છે, વેન્ચર કેપિટલનો કન્સેપ્ટ. ક્લિયર? આખું ચેપ્ટર 3rd નંબરનું ચેપ્ટર છે. હવે આખું ચેપ્ટર છે એ વેન્ચર કેપિટલ ઉપર જ ડિપેન્ડ છે. વેન્ચર કેપિટલ ઇઝ અ ગ્રોઈંગ કન્સેપ્ટ, ન્યૂ કન્સેપ્ટ છે, ગ્રોઈંગ કન્સેપ્ટ છે અને ફિનાન્શિયલ ફિલ્ડની અંદર આ બેસ્ટ કન્સેપ્ટ છે વેન્ચર કેપિટલ. The name itself suggests venture. That means when you are trying to establish the new enterprise, તમારું નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ તમે સ્ટાર્ટ કરો છો, એના માટે જે તમને કેપિટલ રિક્વાયરમેન્ટ ઊભી થાય છે એ રિક્વાયરમેન્ટ વેન્ચર કેપિટલ કંપની પૂરી પાડે છે, એને કહેવામાં આવે છે વેન્ચર કેપિટલ. એટલે વાંધો નહીં, આપણે જેમ અંદર જોશું થોડુંક ઇન્ટ્રોડક્ટરી પોર્શન જોશું, યુ ગેટ ધ ક્લેરિટી ઓન ધ સેમ. Venture capital can be called an important innovations of 20th century in the financial sectors. સો અહીંયા વેન્ચર કેપિટલ કંપની છે એ કેવી કંપનીને ફિનાન્સ પ્રોવાઈડ કરે છે? ધ કંપની who have altogether a new idea to implement in the market. સ્વિગી, ઝોમેટો, ફર્સ્ટ ક્રાય આ બધા કેવા છે? ઇનોવેટિવ કન્સેપ્ટ, નવા કન્સેપ્ટ કે જે માર્કેટમાં પહેલાં એક્ઝિસ્ટન્સમાં હતા. એટલે સ્વિગી અને ઝોમેટોએ અવડું મોટું સેટઅપ ઊભું કર્યું તો એનું સેટઅપ ઊભું કરવા માટે જે પૈસાની જરૂર પડી હતી એ પૈસા જ્યાંથી લીધા હોય એ પૈસા અને એ કેપિટલ આપી હોય જે કંપનીએ, એને કહેવાય છે વેન્ચર કેપિટલ પ્રોવાઈડર, વેન્ચર કેપિટલ કંપની. ક્લિયર? સો વેન્ચર કેપિટલ શેના માટે પ્રોવાઈડ કરવામાં આવે? ઇફ યુ સ્ટાર્ટ વિથ ધ ઓલ ટુગેધર અ ન્યૂ યુનિટ. ક્લિયર? તમને નવી જ પ્રોડક્ટ સાવ ડેવલપ કરવી છે, રિસર્ચ કરી અને ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એ રિસર્ચ માટે પ્રોડક્ટ ડેવલપ કરવા માટે પૈસા જોઈએ છે. ક્લિયર? યુ વોન્ટેડ ટુ ટ્રાય અનટ્રાઈડ ટેકનોલોજી. ઇટ મીન્સ દેટ તમને અહીંયા રોબોટિક્સ સિસ્ટમ લઈ આવી છે, મશીન્સની. ક્લિયર? દેટ મીન્સ યુ વોન્ટેડ ટુ ઇન્ટ્રોડ્યુસ અ પ્લાન્ટ વેર ઓલ ધ રોબોટ્સ આર વર્કિંગ, ઝીરો હ્યુમન પાવર, દેટ મીન્સ ઝીરો મેઇન પાવર. ક્લિયર? સો એ બધી વસ્તુઓ છે. તો એના માટે એ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે, નવો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમને કેપિટલની રિક્વાયરમેન્ટ સૌથી પહેલાં જોશે, ફિનાન્સની રિક્વાયરમેન્ટ. એ જે ફિનાન્સ પૂરું પાડે છે એને કહેવામાં આવે છે વેન્ચર કેપિટલ. ક્લિયર? સો આ 20th સેન્ચુરીનું ઇનોવેટિવ એક ફેક્ટર છે, ઇનોવેટિવ કન્સેપ્ટ છે વેન્ચર કેપિટલ. સો અહીંયા થ્રુ ધ વેન્ચર કેપિટલ વોટ દે વિશ ટુ ડુ, દે વિશ ટુ એન્કરેજ ધ ઇનોવેટિવ એન્ડ ધ ક્રિએટિવ આઈડિયાઝ. ક્લિયર? Generally, it is considered as a synonyms of risk capital. Synonyms એટલે સમાનાર્થી. અને રિસ્ક કેપિટલ શું કહેવાય છે? કારણ કે તમને અહીંયા તમે તમારું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સ્ટાર્ટ કરો છો, ઇટ્સ ઓલ ટુગેધર નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે અને એના માટે તમને કેપિટલ મળે છે. ખબર નથી કે વન્સ યુ સેટઅપ યોર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇટ વિલ બી સક્સેસફુલ ઓર નોટ. તમે કોઈક અનટ્રાઈડ ટેકનોલોજી ટ્રાય કરો છો, ખબર નથી કે એમાં તમે સક્સેસ જશો કે નહીં. તમે કોઈક નવી જ પ્રોડક્ટ માર્કેટમાં નવો જ કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરો છો, તમને ખબર નથી કે વેધર ઇટ વુડ બી એક્સેપ્ટેડ બાય કસ્ટમર્સ ઓર નોટ. When the new industrial enterprise starts, there is a more risk. In such circumstances, the capital which is invested in the risky industrial unit can be considered as a venture capital. Suppose હું સ્ટાર્ટ કરું છું કિડ્સનું ઓલ ટુગેધર ન્યૂ સેગમેન્ટ લાઈક અ ફર્સ્ટ ક્રાય, દેટ ધ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની હેઝ સ્ટાર્ટેડ અપ વિથ ધ ફર્સ્ટ ક્રાય કન્સેપ્ટ. ક્લિયર? કે વેર યુ જસ્ટ ગેટ અ કિડ્સ આઇટમ. ક્લિયર? પણ મને નથી ખબર કે વેધર ધ મેન્ટેલિટી ઓફ ધ પીપલ આર લાઈક દેટ ઓર નોટ, કે વેધર દે લાઈક ટુ સ્પેન્ડ અ હ્યુજ અમાઉન્ટ ઓન કિડ્સ ઓનલી, whether they have a separate budget for the kids shopping. ક્લિયર? ખબર નથી કે whether it will work out or not.
ક્લિયર. સો એ રિસ્કી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, કારણ કે ઇટ્સ અ ન્યૂ અનટ્રાઇડ વન છે. ક્લિયર. સો એના માટે જે કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે વેન્ચર કેપિટલ. ટ્રેડિશનલ ફિનાન્સ કંપની ઇન્વેસ્ટ ઓનલી ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ વેર ધ ટ્રેડિશનલ એન્ડ એક્સેપ્ટેબલ ટેકનોલોજી ઇઝ યુઝ. ટ્રેડિશનલ ફિનાન્સ કંપની જે બેંક બિઝનેસ લોન આપે છે, જે બધી રૂટીન બેંક્સ છે એ બિઝનેસ લોન જે આપે છે, એ કેવી વસ્તુને બિઝનેસ લોન આપે છે? ધી આઈડિયા વિચ આર ટ્રેડિશનલ વન. એક વ્યક્તિ શોપ બનાવે છે, મારે પણ શોપ જ બનાવવું છે. એક વ્યક્તિ છે એ ફૂડ આઇટમ્સ બનાવે છે, તો મારે પણ ફૂડ આઇટમ જ બનાવવું છે, અને આઈ એમ યુઝિંગ ધ ટ્રેડિશનલી એક્સેપ્ટેડ એન્ડ પ્રૂવન ટેકનોલોજી. મારો બિઝનેસ આઈડિયા છે એ પણ પ્રૂવન જ છે કે ઓકે આટલી કંપનીઓ આ વસ્તુ બનાવે છે, એવરીવન આર રનિંગ ધેર બિઝનેસ સક્સેસફુલી, બધા લોકો સફિશિયન્ટ પ્રોફિટ અર્ન કરે છે. જે ટેકનોલોજી યુઝ કરો છો એ નીવડેલી ટેકનોલોજી છે, એટલે એમાં કોઈ ક્વેશ્ચન માર્ક્સ છે નહીં. વેધર ઇટ વિલ બી ટર્ન સક્સેસફુલ ઓર નોટ, એવો કોઈ ક્વેશ્ચન્સ માર્ક આની અંદર છે નહીં. ક્લિયર. સો અહીંયા શું કહેવામાં આવે છે? ટ્રેડિશનલ ફિનાન્શિયલ કંપની ઇન્વેસ્ટ ઓનલી ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ વેર ધ ટ્રેડિશનલ એક્સેપ્ટેડ ટેકનોલોજી ઇઝ યુઝડ એન્ડ ધેર ઇઝ અ ડિસાઇડેડ માર્કેટ ફોર ધ પ્રોડક્ટ. મને ખબર જ છે કે ઇફ આઈ સ્ટાર્ટ વિથ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ FMCG પ્રોડક્ટ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ, સાબુ, શેમ્પૂઝ, ફૂડ પ્રોડક્ટ્સ, મીઠું ને આ અંતે બધું હું સ્ટાર્ટ કરીશ બનાવવાનું, તો મને ખબર જ છે કે એના માટે મારી પાસે એક્ઝિસ્ટિંગ માર્કેટ છે. મારે લોકોને મેન્ટલી નવી પ્રોડક્ટ માટે રેડી નથી કરવાના. નવી માર્કેટ મારે એના માટે ઊભી નથી કરવાની. મારે નિશ માર્કેટ, એના માટેના અલગ કસ્ટમર્સ ઊભા નથી કરવાના. ક્લિયર. સો such a firm do not give a credit to the new technology or for the arrangement of new productions and the sales of new things. આવી જે ટ્રેડિશનલ ફિનાન્સ કંપની છે, ટ્રેડિશનલ બેંક્સ છે, they don't provide the finance to the company which are basically introducing altogether a new concept હોય, new untried technology હોય, new સેલ્સ ફંડામેન્ટલ્સ હોય. સે ફોર એક્ઝામ્પલ એમેઝોન્સ, ફ્લિપકાર્ટ, આ બધી વસ્તુઓ ઓનલાઈન સેલિંગ છે 19th સેન્ચુરીઝની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. હવે આ જે આખું સેટઅપ છે એ ઊભું કરવામાં હ્યુજ કેપિટલ રિક્વાયરમેન્ટ હતી. હવે કન્સેપ્ટ નવો છે, યુ ડોન્ટ નો કે વેધર ધ પીપલ લાઈક ટુ ગો ફોર ઓનલાઈન શોપિંગ ઓર નોટ, વેધર ધ પીપલ વિલ યુઝ ધીસ પર્ટિક્યુલર એપ ઓર નોટ, દેટ વી ડોન્ટ નો. એ ખબર નથી. ધ આઈડિયા છે, આઈડિયા એ કેટલી હદે સક્સેસફુલ જશે એ ખબર નથી. પણ તો આવા રિસ્કી આઈડિયાઝ છે, તો આવા ન્યૂ આઈડિયા છે, તો આવા આઈડિયાઝની અંદર ટ્રેડિશનલ ફિનાન્સ કંપની વિલ નોટ લાઇક ટુ પ્રોવાઈડ ધ ફિનાન્સ. ટ્રેડિશનલ બેંક્સ છે દે વિલ નોટ પ્રોવાઈડ ધ ફિનાન્સ ફોર ધ સેમ. તો આવી વસ્તુઓ માટે ફિનાન્સની જે રિક્વાયરમેન્ટ છે એ કઈ કંપનીઓ પૂરી પાડશે? વેન્ચર કેપિટલ કંપની, વિચ પ્રોવાઇડ્સ finance to only the new companies and the companies who are having the innovative ideas to implement in the market. Clear? Venture capital company કેવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટને કેપિટલ આપશે? નવું યુનિટ છે, નવી જ પ્રોડક્ટ તમને ડેવલપ કરવી છે અને માર્કેટમાં મૂકવી છે, નવા કન્સેપ્ટ બિઝનેસના માર્કેટમાં મૂકવા છે, આવી બધી વસ્તુઓ માટે જ એ તમને ફિનાન્સ આપે છે. So in such cases, venture capital is an important factor to encourage the industrial and the economic development. So it provides the startup capital. In short, venture capital provides the startup capital, that is capital in the primary stage. હજી બિઝનેસ સ્ટાર્ટ જ કરો છો, નવો કન્સેપ્ટ જ લઈને આવ્યા છો, પ્રાઇમરી સ્ટેજની અંદર અત્યારે પૈસા જોઈએ છે એટલે તમને આપે છે. સે ફોર એક્ઝામ્પલ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, આ બધા નવા કન્સેપ્ટ છે. ક્લિયર? એના તમારે ઓનલાઈન સબસ્ક્રિપ્શન્સ કરવા પડે. તો લોકો હવે પિક્ચર્સ જોવા જવાની જગ્યાએ આવી બધી ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. ક્લિયર? તો આ બધા નવા કન્સેપ્ટ છે, ખબર નથી કે કેટલી હદે સક્સેસફુલ જવાના છે અને કેટલી હદે ઇમ્પ્લિમેન્ટ થવાના છે. ક્લિયર? આ બધા કન્સેપ્ટ. તો આ જે વસ્તુઓ છે એના માટે કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્ટાર્ટઅપ કેપિટલ, સીડ કેપિટલ, સીડ્સ એટલે વાવવું, બિયારણ. ક્લિયર? એ વાવશો, બિયારણ વાવશો તો ઝાડ થશે ને. તો અહીંયા એમ કે છે સીડ કેપિટલ, જે ઇનિશિયલ કેપિટલ રિક્વાયરમેન્ટ છે એ કઈ કંપની પ્રોવાઈડ કરે છે? વેન્ચર કેપિટલ ફિનાન્સ કંપની. પછી તો ઝાડ થવાનું છે, એમાંથી પછી તો એ કંપની ચાલવાની છે, એના પર પ્રોફિટ થવાનો છે, ને એ પ્રોફિટમાંથી જ પૈસા રોટેટ થવાના છે. પણ ઇનિશિયલ જે પ્રાઇમરી સ્ટેજમાં કેપિટલ રિક્વાયરમેન્ટ છે એ કોણ પૂરી પાડે છે? વેન્ચર કેપિટલ ફિનાન્સ કંપની. ક્લિયર?
So when the entrepreneur is relatively new, he possesses the professional and the technical qualification but cannot get the sufficient finance. There is no alternative for the new industrial unit except the getting the venture capital. હવે ન્યૂ પર્સન છે, ન્યૂ એન્ટરપ્રિન્યોર છે, યંગ એન્ટરપ્રિન્યોર છે, હુ ઇઝ ક્વાઇટ ઇનોવેટિવ ઇન ધ નેચર. એની પાસે બહુ જ બધા ઇનોવેટિવ આઈડિયા છે, એની પાસે પ્રોફેશનલ ડિગ્રી છે, એની પાસે નોલેજ છે, ટેકનિકલ નોલેજ છે, બધી વસ્તુ છે, બટ વેર હી ઇઝ લેકિંગ ફિનાન્સ, કારણ કે ટ્રેડિશનલ બેંક ઇઝ નોટ પ્રોવાઇડિંગ ધ ફિનાન્સ ટુ ઓલ ટુગેધર ન્યૂ કન્સેપ્ટ. કારણ કે ટ્રેડિશનલ બેંકને ખબર નથી કે આ કન્સેપ્ટ સક્સેસફુલ જશે કે નહીં જાય, વેધર વિલ રિસીવ અવર મની બેક ઓર નોટ. ક્લિયર? એટલે એની પાસે એક જ ઓપ્શન છે, ટુ ગો ફોર અ વેન્ચર કેપિટલ. એટલે વેન્ચર કેપિટલ ફર્મ પાસેથી કંપની પાસે જાય અને સીડ કેપિટલ લે. સો વેન્ચર કેપિટલ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ ડન ઇન ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ઇન ધ ફોર્મ ઓફ અ શેર કેપિટલ, quasi equity and sometimes in the form of debt. એટલે અહીંયા શું કહે છે કે વેન્ચર કેપિટલ છે એ કેવી રીતના બિઝનેસ લોન આપશે? ના, વેન્ચર કેપિટલ કેવી રીતના પૈસા આપશે? તો કે વેન્ચર કેપિટલ તમારી કંપનીની શેર મૂડી ખરીદશે. ક્લિયર? સપોઝ તમે કોઈ કંપની સ્ટાર્ટ કરી એટલે તમે શેર બહાર પાડ્યા. હવે કંપની છે એ નવી છે, પીપલ આર નોટ અવેર અબાઉટ ધ સેમ, એટલે લોકો એના શેર ખરીદતા બેઝિજક નહીં ખરીદે, થોડું હેઝિટેટ થશે. એટલે શું કરશે? વેન્ચર કેપિટલ કંપની છે એ તમારી કંપનીના શેર ખરીદીને તમને પૈસા આપશે. ક્લિયર? કાં તો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ ડિબેન્ચર ખરીદશે, પબ્લિક ડિપોઝિટ તમારી લઈ લેશે, કોઝી ઇક્વિટી. ક્લિયર? કોઝી ઇક્વિટી એટલે શું કરશે? અમુક પૈસા આપશે અને અમુક તમારી સિક્યોરિટીઝ પરચેસ કરી લેશે એ લોકો. ક્લિયર? સો વેન્ચર કેપિટલ કંપની કયા ફોર્મમાં તમને પૈસા આપશે? તમારી શેર્સ અને સિક્યોરિટીઝ એ ખરીદશે અને સામે તમને વેન્ચર ચલાવવા પૈસા આપશે. ઇન ધીસ વ્યૂ, concept of the venture capital is connected with the high risk and the lack of economic security. ખબર નથી વેન્ચર કેપિટલ કંપનીઝ છે, they are taking the high risk. શું કામ એને? બિકોઝ દે એન્કરેજ ધ ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. તમે નવા કન્સેપ્ટને પ્રમોટ જ નહીં કરો તો કોઈ નવા આઈડિયા લઈને જ નહીં આવે તો ઇકોનોમી ડેવલપમેન્ટ કોઈ દિવસ શક્ય જ નહીં બને. ક્લિયર? સો દે આર ઓપરેટિંગ એટ અ હાઈ રિસ્ક. ખબર નથી, બધા ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, ન્યૂ કન્સેપ્ટ છે, ન્યૂ આઈડિયા છે, એને પ્રમોટ કરે છે, એના માટે ફિનાન્સ પ્રોવાઈડ કરે છે, પણ ખબર નથી કે વેધર ઇટ ટર્ન્સ ઇન ટુ ધ સક્સેસફુલ આઈડિયા ઓર નોટ. ક્લિયર? સો હાઈ રિસ્કથી ઓપરેટ થાય છે. Now the characteristics of venture capital company. Venture capital company provide the finance in the form of share capital. એટલે કે જે તે કંપની નવું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સ્ટાર્ટ થાય છે એ શું કરશે? શરૂઆતની ઇક્વિટી શેર કેપિટલ ઇસ્યુ કરી દેશે અને એની સામે એ લોકો શું મેળવશે? ઇક્વિટીની સામે પૈસા. સેકન્ડ છે ઓલ્સો ઇન ધ ફોર્મ ઓફ કોઝી ઇક્વિટી, જે મેં કીધું એવી રીતના. ઓલ્સો ઇન ધ ફોર્મ ઓફ કન્ડિશનલ એન્ડ અનકન્ડિશનલ ડેટ, એટલે કે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ ડિબેન્ચર્સના ફોર્મમાં એને પૈસા આપશે કે કંપની પાસેથી સિક્યોર ડિબેન્ચર છે એમાં સબસ્ક્રાઇબ કરશે અને સામે પૈસા આપશે. ઇટ ઇઝ ગિવન ટુ ધ યુનિટ વિચ હેવ અ અનટ્રાઇડ ટેકનોલોજી ઓલ ટુગેધર ન્યૂ. મેં તમને કીધું એવી રીતના કે ભાઈ આખી ટેકનોલોજી તમારે મશીન બેઝ કે લેબર બેઝડ છે એ ચેન્જ કરી અને રોબોટિક્સ ટેકનોલોજી લઈ આવી છે. એટલે કે હવે નાવ નો મોર હ્યુમન બીંગ્સ આર રિક્વાયર્ડ ઇન અ ફેક્ટરી. આખી ફેક્ટરી રોબોટ્સથી જ ચાલે છે 24/7 365 days. ક્લિયર? પ્રોવાઈડ ટુ ધ યુનિટ્સ વિચ હેવ અ હાઈ રિસ્ક. ક્લિયર? એવા યુનિટ્સને એ લોકો પ્રોવાઈડ કરે છે. વેન્ચર કેપિટલ એવા યુનિટને પ્રોવાઈડ કરે છે, એવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ વિચ હેઝ અ હાઈ રિસ્ક. ખબર નથી કે વેધર ધીસ આઈડિયા ટર્ન્સ ઇન ટુ ધ પોઝિટિવ આઈડિયા ઓર નોટ. જેમ કે સ્વિગી, ઝોમેટો એ લોકોએ સ્ટાર્ટ કર્યું તો હવે ખબર નથી કે લોકો સ્પેસિફિકલી સ્વિગી અને ઝોમેટો યુઝ કરશે હોમ ડિલિવરી મંગાવવા માટે, કારણ કે ઓલરેડી કંપનીઝ આર ધેર. બરાબર છે? ડોમિનોઝ છે કે બીજી પિઝા હટ કંપનીઓ છે એ બધી ઓલરેડી લોકો સર્વિસીસ હોમ ડિલિવરી તો આપે જ છે, પણ આપણને ખબર નથી કે વેધર સચ કાઇન્ડ ઓફ ધ કંપની વિલ ટર્ન્સ ઇન ટુ પોઝિટિવ આઈડિયા ઓર નોટ. ચાલશે કે નહીં ખબર નથી. સો પ્રોવાઈડ અ વેન્ચર કેપિટલ ટુ એન એન્ટરપ્રિન્યોર who are at a high risk. Provided to the entrepreneur who have a necessary qualification in the form of technical and the professional prior બરાબર છે point of view. અહીંયા કોને વેન્ચર કેપિટલ આપવામાં આવશે? બધા નવા આઈડિયાઝને નહીં,
નવો આઈડિયા હોવો જોઈએ, ઇનોવેટિવ આઈડિયા હોવો જોઈએ, ફિઝિબલ આઈડિયા હોવો જોઈએ, અને એવા એન્ટરપ્રિન્યોર્સને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરવામાં આવશે who really possess the sound technical and the professional knowledge from the viewpoint of the venture capital company. વેન્ચર કેપિટલ કંપનીને એવું લાગવું જોઈએ કે ખરેખર પર્સન છે એની પાસે ટેકનિકલ નોલેજ સાઉન્ડ છે, મેનેજરિયલ નોલેજ સાઉન્ડ છે, પ્રોફેશનલ નોલેજ સાઉન્ડ છે. એક્સપેક્ટ ધ હાઈ રેટ ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. વેન્ચર કેપિટલ કંપની ઓલવેઝ expect a very high rate of development in the new industrial unit, કારણ કે નવા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અટકતા જ ક્યાં હોય છે? ફિનાન્સમાં. દેટ ધ વેન્ચર કેપિટલ પ્રોવાઈડ ધ સેમ. નેક્સ્ટ શું કહે છે? ઇટ એક્સપેક્ટ ધ મીડિયમ ટુ ધ લોંગ ટર્મ બેનિફિટ ફ્રોમ ધીસ વ્યૂ પોઈન્ટ. ક્લિયર? શોર્ટ ટર્મમાં કોઈ બેનિફિટ નથી દેખાડતો, પણ અમુક ટાઈમ જશે તો યુનિટ ટર્ન્સ ઇન ટુ ધ પોઝિટિવ unit, profitable unit. It does not expect the security other than the one already has given against the venture capital. Clear? અહીંયા શું કહે છે કે બીજી કોઈ સિક્યોરિટીઝ માગતા નથી, ખાલી ને ખાલી એક સિક્યોરિટીઝ એ લોકો માગે છે જે તમે ઇનિશિયલી વેન્ચર કેપિટલ લેતા તમે આપેલી છે. દેટ્સ ઇટ. સપોઝ તમે કંપનીના શેર બહાર પાડેલા છે તો ફાઇન, શેર કંપનીએ લીધેલા છે, પૈસા તમને આપેલા છે, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કરેલું છે તો ડિબેન્ચર કંપની પાસે છે અને તમને એને પૈસા આપેલા છે. દેટ્સ ઇટ. બીજી કોઈ સિક્યોરિટીઝ એ લોકો માગતા નથી, મોર્ગેજ કોઈ ગીરો વસ્તુ માગતા નથી. It also provides the skills related to the business and the management to the new units. Along with the financial support, they also provide the managerial and the technical supports. Management related supports જોતો હોય, સેલ્સ સ્ટ્રેટેજી ડેવલપ કરવી હોય કે સેલ્સ વધારવું છે, સેલ્સ અરેન્જમેન્ટ કરવું છે, તો એમાં પણ વેન્ચર કેપિટલ કંપની હેલ્પ કરે છે. ક્લિયર? સો ઇટ વિલ નોટ ઓનલી પ્રોવાઈડ ધ ફિનાન્શિયલ સપોર્ટ બટ અલોંગ વિથ ધ ફિનાન્શિયલ સપોર્ટ આ બધી કંપનીઓ આવા પણ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. નાવ ધ નેક્સ્ટ ટોપિક છે આપણો, દેટ ઇઝ ફોર્મ્સ ઓફ વેન્ચર કેપિટલ. ફોર્મ ઓફ વેન્ચર કેપિટલ, કયા કયા ફોર્મમાં વેન્ચર કેપિટલ આપવામાં આવે છે એની વાત કરે છે. ફર્સ્ટ વન છે દેટ ઇઝ ધ પાર્ટનરશિપ ઇન કેપિટલ. પાર્ટનરશિપ ઇન કેપિટલ એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા કંપની વેન્ચર કેપિટલ કંપની ઓપ્શન્સ આપે છે. કાં તો એ શું કરશે? કંપનીના શેર ખરીદી અને પૈસા આપશે, કાં તો ચેન્જેબલ સિક્યોરિટી ખરીદશે. ચેન્જેબલ સિક્યોરિટી ઓપ્શન્સ આપશે. એનો મતલબ શું છે કે આપણે લોકો એનું તો જે ચેન્જેબલ ડિબેન્ચર કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઓન અ મેચ્યોરિટી ડેટ પાકતી તારીખે ડિબેન્ચર છે એ ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાય, પ્રેફરન્સ શેર છે ઇક્વિટીમાં કન્વર્ટ થઈ જાય, એવી રીતના. સો આનો પર્પઝ શું છે બિહાઇન્ડ ધીસ પર્ટિક્યુલર થિંગ ઇઝ વેન ધ ન્યૂ યુનિટ સ્ટાર્ટ ગેટિંગ ધ પ્રોફિટ કેપિટલ કેન બી અવેલ્ડ બાય સેલિંગ ધ શેર્સ એન્ડ સિક્યોરિટી. શું કામ એને પાર્ટનરશિપ એન્ડ શેર્સ એન્ડ સિક્યોરિટી રાખે છે કે અત્યારે કંપનીને ઇનિશિયલ સ્ટેજમાં પૈસાની જરૂર છે તો કંપનીના બધા શેર વેન્ચર કેપિટલ કંપની ખરીદી લેશે, પૈસા આપી દેશે. એટલે એકવાર કંપની ચાલવા માંડે, કંપની એકવાર એક સ્પીડ પકડી લે, પ્રોફિટ અર્નિંગ સ્ટાર્ટ કરી દે છે, પ્રોફિટ સાયકલ એની રોટેટ થવા માંડે છે, પછી લોકો શું કરી શકશે? ગમે ત્યારે કંપનીના શેર માર્કેટમાં વેચી પોતાના પૈસા લઈ લેશે. ક્લિયર? દેન ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની અંદર શું હશે? તે કે ભાઈ ઇફ ધ કંપની ઇન્વેસ્ટ, વેન્ચર કેપિટલ કંપની છે, ઇફ દે ઇન્વેસ્ટ then they cannot receive their money back in the shorter period of time. So venture capital company have to invest the fund for the longer period of time. લાંબા ટાઈમ માટે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, લાંબા ટાઈમ માટે લોકોને પૈસા રોકવા પડે છે, because they will not get the money before 5 to 10 years. Clear? 5-10 years પહેલાં એ લોકોને પૈસા મળશે નહીં. Clear? So they have to wait for the long term, that is 5 to 10 years. Then the partnership in the management. Yes, partnership in the management નો મતલબ શું છે કે વેન્ચર કેપિટલ કંપની બેઝિકલી પ્રોવાઈડ અ પાર્ટનરશિપ કન્સલ્ટન્સી. શું મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે કે મેનેજમેન્ટ અને ટેકનિકલ હેલ્પની જ્યાં રિક્વાયરમેન્ટ હશે ત્યાં પણ એ લોકો હેલ્પ કરશે. સો અહીંયા એક બેંક જેવું નહીં હોય કે ધેર રિપ્રેઝેન્ટેટિવ વુડ બી ઇલેક્ટેડ એન્ડ ધે વિલ રિમેન ઇન ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રૂમ. બોર્ડ રૂમમાં રહેશે, દે વિલ નોટ ઇન્ટરફિયર ઇન ટુ ધ મેનેજમેન્ટ. વેન્ચર કેપિટલ કંપની ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ ડેવલપમેન્ટલ બેંક.
ડેવલપમેન્ટ બેંક અને ટ્રેડિશનલ બેંક કરતાં અલગ રીનું મેનેજમેન્ટ હશે. ક્લિયર? બેંક પાસેથી તમે સપોઝ બોરોઈંગ લ્યો છો તો એ એનું એક રિપ્રેઝેન્ટેટિવ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મૂકશે. એ રિપ્રેઝેન્ટેટિવ છે એ વી વિલ નોટ પાર્ટિસિપેટ ઇન ટુ ધ ડે ટુ ડે મેનેજમેન્ટ ઓફ ધી કંપની ઓર એલ્સ ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધી કંપની. પણ વેન્ચર કેપિટલ કંપની એવું નહીં કરે. વેન્ચર કેપિટલ કંપની ફંડ તો પ્રોવાઈડ કરે છે અલગ વિથ ધ ફાઇનાન્શિયલ સપોર્ટ. કયો સપોર્ટ આપશે? મેનેજમેન્ટ સપોર્ટ. પાર્ટિસિપેટ ઇન ટુ ધ મેનેજમેન્ટ પ્રોસેસ ઓફ ધ કંપની. સો hereby we are completing our today's topics. આજે આપણે વેન્ચર કેપિટલના બે ટોપિક જોયા, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેન્ચર કેપિટલ એન્ડ ધ ફોર્મ ઓફ વેન્ચર કેપિટલ. બે ટોપિક આજે આપણે કમ્પ્લીટ કર્યા છે. આવતીકાલે આપણે વેન્ચર કેપિટલ ફર્ધર પ્રોસીડ કરશું. હવેના આખા ચેપ્ટરની અંદર, રેસ્ટ ઓફ ધ ચેપ્ટરની અંદર આખો એ જ ટોપિક છે વેન્ચર કેપિટલનો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.